अस्सलाम वालेकुम। પ્રત્યયોમાં આજે આપણે ભાગ 2 જોવા જઈ રહ્યા છે અને એમાં વિભક્તિ પ્રત્યે જે અનુભવ છે અને નામયોગી એનો કઈ રીતે ઉપયોગ છે એ આજે આપણે જોઈશું. તો વિભક્તિ એટલે શું? હવે તમે જુઓ, એક ઉદાહરણથી સમજી વ્યાખ્યા તો પછી આપણે જોવાની કે મહેશ ચિત્ર ગાંધીજી જુએ છે. તો આનાથી ખ્યાલ આવે છે કે એકબીજા વચ્ચે શું સંબંધ છે એ સમજાય છે? નથી સમજાતું. ખાલી શબ્દ મહેશ ચિત્ર ગાંધીજી જુએ છે ક્રિયાપદ પણ હાલાક છે જો કે, પરંતુ અર્થ સમજાતો નથી. પણ જ્યારે મહેશ ચિત્રમાં ગાંધીજીને જુએ છે તો આપણને આખું એક કોન્સેપ્ટ જે છે મગજમાં ક્લિયર થઈ જાય છે કે વાક્યનો અર્થ શું છે. બરાબર? તો સંજ્ઞા કે સર્વનામનો ક્રિયાપદ સાથેનો સંબંધ શું છે એ ખ્યાલ આવે છે. બાકી આમાં ક્રિયાપદ પણ છે, સંજ્ઞા પણ છે, પણ ખ્યાલ નથી આવતો કે શું સંબંધ છે. મહેશ ચિત્ર ગાંધીજી જુએ છે, ખ્યાલ આવે છે? નથી આવતો. પરંતુ જ્યારે એમાં વિભક્તિઓ ઉમેરાય કે મહેશ ચિત્રમાં ગાંધીજીને જુએ છે, એટલે એની વ્યાખ્યા શું થશે કે વિભક્તિ એટલે સંજ્ઞા કે સર્વનામના પદોનો ક્રિયાપદ સાથેનો કે અન્ય સંજ્ઞા કે સર્વનામ સાથેનો સંબંધ શું કરી આપે છે? આપણને જોડી આપે છે. એને વિભક્તિ કહેવાય છે. હવે વિભક્તિના ઉપયોગ જોઈએ કે વિભક્તિ વાક્યમાં શબ્દોને એકબીજા સાથે ચોક્કસ સંબંધથી જોડવાનું કામ કરે છે. વિભક્તિના સંબંધથી જોડાયેલા શબ્દો વડે જ વાક્યમાંથી ચોક્કસ અર્થ પ્રગટ થાય છે. આપણે ઉદાહરણમાં જોઈ ગયા કે કઈ રીતે વાક્ય છે અને જ્યારે એને વિભક્તિ વપરાય છે ત્યારે કઈ રીતે આપણા મનમાં એનો ચોક્કસ ખ્યાલ જે છે ઊભો કરે છે આ વિભક્તિ. જો શબ્દો વિભક્તિ સંબંધથી જોડાયેલા ન હોય ત્યારે તેમાંથી કોઈ અર્થ પ્રગટ થતો નથી અને અર્થ વગરનું વાક્ય નકામું છે. આપણે જાણીએ છીએ, બરાબર ને? પહેલું જ વાક્ય તમે જોઈશ કે મહેશ ચિત્ર ગાંધીના ક્યાંક કશું સમજાય છે, ક્યાંક અર્થ પ્રગટ થતો નથી, પરંતુ જે વિભક્તિ આપણે ઉપયોગ કર્યો તો વાક્ય સરળતાથી સમજાય ગયું. હવે વિભક્તિ અનુ અને નામયોગી એ વિભક્તિ પ્રત્યેના પ્રકારો છે. અનુ અને નામયોગી વિભક્તિ દર્શાવવાનું કામ કરે છે. અનુ અને નામયોગી જ શબ્દોને એકબીજા સાથે જોડવાનું કામ પણ કરે છે. આપણે જોઈ ગયા હતા વિભક્તિના પ્રત્યયો ધોરણ 12ના વિદ્યાર્થીઓને ખબર હશે કે જે 8 છે: કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન, સંબંધ, અધિકરણ અને સંબોધન. એને કયા કયા પ્રત્યય, કર્તાના પ્રત્યય કયા, કર્તા વિભક્તિના પ્રત્યય કયા છે, કર્મના કયા છે, એ આપણે ખ્યાલ હશે જ કે 8 વિભક્તિઓ છે અને એના પ્રત્યય કયા કયા છે. હવે અનુભવ જોઈ લઈએ. એ, ને, થી, ના, નો, ની, નું, ના, મા, માતે. આટલા કેટલા છે? અનુભવ છે. અને નામયોગીઓ જે છે એ ઘણા વધારે છે, જે તમે અહીં જોઈ શકો છો. વડે, થકી, મારફત, દ્વારા, સાથે, સિવાય, વિના, લીધે, કારણે, તરીકે, પેઠે. પેઠે એટલે નીચે, બરાબર? એના અર્થમાં માફક, માટે, કાજે એટલે માટે, વાસ્તે, સારું એટલે કે પણ માટેના અર્થમાં તણું, કેરું, પાસે, તરફ. આ બધા શબ્દો છે, અલગ અલગ ભલે લાગે છે પણ જે એક વડે, થકી, મારફત એના માટે જ ઉપયોગી થાય છે. સામે, અંદર, બહાર, ઉપર, નીચે, આગળ, પાછળ, સુધી, અંગે, એવા ઘણા બધા જે છે એ આપણા
નામયોગીઓ છે. અનુભવની સંખ્યા આપણે જોઈ ગયા કે નિશ્ચિત છે, જ્યારે નામયોગીની સંખ્યા નિશ્ચિત નથી. એક પહેલું કે અનુભવ તે શું છે, શબ્દની પાછળ જ આવે અને હંમેશા શબ્દની સાથે જ લખાય. બરાબર, આ વસ્તુ ખાસ ખ્યાલ રાખવાની કે અનુભવ શબ્દના પાછળ એટલે કે અંતે જ આવે, શબ્દની પાછળ જ લાગે અને એ હંમેશા શું થાય, શબ્દની સાથે જ લખાય. પરંતુ અનુભવ અને નામયોગી આપણે ઝાઝો ફરક સમજતા નથી અને જેમ મન ફાવે તેમ લખતા લખીએ જઈએ. ક્યાં છૂટા અનુભવ છે છતાં એને નહીં લખાય. પણ આપણે લખાણમાં એટલું બધું વ્યાકરણ વિશેનું ખ્યાલ રાખતા નથી. તો અનુભવ જે હોય છે એ હંમેશા શબ્દની પાછળ, અને જે ઘરમાં ટીવી છે તમે માં જોડું ના લખી શકો, ઘરમાં ટીવી છે કે હસી ને હરી એ સાથે જ લખાય. અને નામયોગી જે છે એ શબ્દની પાછળ આવે છે અને હંમેશા શબ્દથી અલગ જ લખાય. અનુભવ સાથે લખાય ને નામયોગી જુદા લખાય. કે દાંતરડા વડે ઘાસ કાપ્યું. બરાબર, કે તેમના વડે અમને ખૂબ મદદ મળી. બરાબર, તો વડે અથવા તેમના થકી અમને ખૂબ મળે કે તેમના વડે જે લખો છો તે, પરંતુ એ શું થાય છે, છૂટું પાડીને લખવાનું રહે છે. હવે આપણે જોઈએ કે એને ઓળખીને કઈ રીતે લખાય. આપણે તે રીતે છે ઓળખી કે ખોટો પ્રત્યય હોય ત્યાં સુધારીને પાછો લખીને વાક્ય પાછું લખવાનું રહે છે. વાક્ય હશે જ, પ્રત્યયો પણ હશે, પરંતુ ખોટા હોય તો સુધારીને ફરી લખવાના છે. તો સૌથી પહેલાં તમે શું કરશો, જે વાક્ય આપ્યું છે એ વાક્યમાં આપે શોધવાનું રહેશે કે ક્યાં પ્રત્યય લાગ્યા છે. સૌથી પહેલાં કામ પ્રત્યય આપણે જોઈ ગયા કે પ્રત્યયો કયા કયા હોય છે. બરાબર, તે તો ખ્યાલ જ છે. તો એ કરવાનું કે શબ્દમાં ક્યાં લાગ્યું છે, કયા કયા શબ્દને લાગ્યા છે. સૌથી પહેલાં એ નોટ કરી લો કે હા, આ 3 કે 4 જગ્યાએ જે છે 1 2 કે 3, બરાબર. એક વાક્યમાં વિશેષ ના હોઈ શકે એટલા બધા, પણ 3 હોય ભાઈ, ચાલો આ 3 જગ્યાએ લાગ્યા છે. એ તમે પહેલાં કન્ફર્મ કરો. સૌથી પહેલી વસ્તુ કે આ વાક્યમાં આટલા જગ્યાએ છે. હવે એ તમે શોધી લીધું. ખાસ તો પ્રત્યય ક્યાં લાગ્યા છે એવું પણ ઓળખવા આવવું જોઈએ. એટલે તમે પ્રત્યય ઓળખી લીધા કે ચાલ આ ભાઈ આ 3 જગ્યાએ લાગ્યા છે. પછી કાર્ય શું કરવાનું છે એ ખબર કઈ રીતે પડે. લાગેલું તો છે ક્યાં. પહેલું તો એ જ છે કે તમે વાક્ય વાંચો ને એટલે તમને તરત ખ્યાલ આવી જાય કે આ જગ્યાએ જે છે ને ત્યાં ભૂલ થઈ છે. છતાં પણ જો કેમ કે આપણે વાક્યો બોલતા જ રહીએ છીએ, આપણને ધ્યાન છે કે કઈ જગ્યાએ કયું પ્રત્યય લાગે વાક્ય, પરંતુ ત્યારે નથી સમજાતું. તો આ બીજું કે લિંગ અને વચન પ્રમાણે કયો પ્રત્યય ખોટો છે તે શોધો અને તેના સ્થાને લિંગ અને વચનના સંદર્ભમાં યોગ્ય પ્રત્યય મૂકવાનું છે. આપણે જોવાનું લિંગ ખ્યાલ છે ને કે સ્ત્રીલિંગ, પુલ્લિંગ અને નપુંસકલિંગ, અને વચન એક વચન અને બહુવચન, તેને કયો પ્રત્યય લાગે એ જ ખ્યાલ આવી જશે. એને અનુરૂપ આપણે મૂકવાનો છે. તો એના સંદર્ભમાં ક્યાં ખોટો લાગ્યો છે એ જોવાનું કે સ્ત્રીલિંગ છે એની સાથે કંઈ પુલ્લિંગને લાગે એ પ્રત્યય તો નથી લાગી ગયો.
એ પ્રમાણે જોવાનું છે કે એક વચનનું છે એ જ બહુવચનને લગાવી દીધું છે તો બહુવચનના સંદર્ભમાં એને ફરી ખોટો રૂપો મૂકવાનો છે, એ રીતે ઓળખશો. અને એક વાત કે તમે વાક્ય પાછું લખી તો દો છો, બરાબર, તમે સવાલ લખો કે ન લખો પરીક્ષામાં, પણ આ નંબરનો જવાબ કે 55મા નંબરનો પ્રશ્ન પૂછે છે, જવાબ નંબર 55 કરીને લખો છો, તો આખું સીધું નથી લખી દેવાનું. જ્યાં તમે પ્રત્યય સુધાર્યું છે તો એ વાક્યની નીચે અંડરલાઈન કરી, પેલા તપાસનારને ખ્યાલ આવી જાય કે અહીંયા સુધારીને 1 2 કે 3 જેટલા સુધારેલા છે તે અહીં એટલે સુધાર્યા છે ત્યાં જ અંડરલાઈન કરવાની જરૂર છે. જે સાચા જોયા ને એને સુધારવાના છે, સુધારવાનું નથી, સાચા જ છે પછી એની જગ્યાએ કરવાની જરૂર નથી, બરાબર. તમે રેડ પેન કે એવો ઉપયોગ કરવાનો નથી ત્યાં, એટલે તમે બ્લુ પેનથી જ નીચે અંડરલાઈન કરો એટલે નજર ત્યાં જાય એટલે ઝડપથી છે થાય. તો આ કરો તો તમારી ઇમ્પ્રેશન એ સારી પડે અને તપાસનારને સહેલી પડે, એ રીતના. તો હવે જ આના જે જોઈ લીધી આપણે કે રીત, એના પરથી એક વાક્ય જોઈએ કે હજી મરિયમને કાગળ ત્યાં બારણાથી પડ્યો હતો. હવે પહેલાં તમે શું કરશો, પહેલું જે છે લોકોને કયા કયા શબ્દને પ્રત્યય લાગ્યા છે, તો આપણે જોઈ શકીએ છીએ કે મરિયમને પ્રત્યય લાગ્યો છે, કાગળને કશું નથી લાગ્યું. બારણાથી પડ્યો હતો, તો હવે અહીંયા થી લાગે છે, બરાબર. તો હવે તમે એ શોધી લીધું કે 2 જગ્યા જરૂરી નથી કે એક જ પ્રત્યય સુધાર, 2 કે પછી 2 થી વધુ 3 પણ હોઈ શકે છે, 1 થી વધુ પ્રત્યયો પણ આવી શકે. અને ક્યાંક કોઈક વાર સાચા હોય એને જરૂર નહીં, એક જ ખોટો આપ્યો પણ લાગ્યા 2 જગ્યા પ્રત્યય, પણ એક ખોટો અને એક સાચો પણ આપ્યો, એટલે વિચારીને કાર્ય કરવાનું. હવે તમને ખ્યાલ આવશે કે હજી મરિયમને નહીં, મરિયમનો, એટલે તમે નેની જગ્યાએ શું કરશો, નો. કાગળ ત્યાં બારણામાં પડ્યો હતો, વાક્ય વાંચતા જ આપણને કે હજી મરિયમનો કાગળ ત્યાં બારણામાં પડ્યો હતો. તો અહીં જે છે 2 જગ્યા, તો હવે તમારે પેનથી જ બધું કાર્ય કરીને નીચે આ રીતે અંદર લાઈન કરી દેવાનું છે, તો ખ્યાલ આવે કે તમે અહીંયા જે છે બદલ્યું છે. તો આ રીતે કરવાનું રહેશે પ્રત્યયને 11 અને 12 બંને, તેનો જે 12મા ભાગમાં થાય છે આ બંને તમારે એને ધ્યાન રાખીને, ખૂબ જ સહેલું છે અને એકમાં ગુણ જે છે તમારે આસાનીથી મેળવવાનું છે. આ બધું જે કાર્ય કરાવ્યું છે એ બધું ગુજરાતીની નોટમાં ઉતારી લેવાનું છે વ્યાકરણ વિભાગમાં.